પધારેલા હરિગુરુ સંતનો જય, ગુરુ નિરાત મહારાજનો જય, પૂજ્ય કાંજીરામ બાપુની જય. તો રામ નામનું નાવડું અને એમાં બેહાર્યું મધદરી તો કૂદી પડ્યો, એમાં મારા સદગુરુનો શોહો. તો પથરા તો હતા એ તરી ગયા, આપણે કેમ ન તર્યા મારા ભાઈ, ઘરની પોતાની સંભાળજો, આગળ છે ચોરાશીની કઈ, સદગુરુ મહારાજનો જય. આજે ગામ સુધિયા પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ પર એવા ભેમા બાપા તથા જામાભાઈ તથા તેમના સહપરિવાર મળીને આ સંત મેળાવડો રાખી અને પૂજ્ય અમારા સદગુરુ મહારાજ બ્રહ્મ ક્ષત્રિય બ્રહ્મ જ્ઞાની અમારા ઈષ્ટદેવ એવા કાંજીરામ બાપુ તથા સંત માતા વિજયબા મહારાજ તથા દૂર દૂરથી નામી અનામી સંતોના અરસપરસથી દર્શન કરાવ્યા એ બદલ કોટી કોટી વાર વંદન કરું છું. કે ધન ધન જે કુલને વંદુ, જે કુલમાં હરિદાસા, કોટીક વરસ તીરથ જેમની જનેતાને કે આવા પુત્ર પડકાશ્યા. સવારકમાં તો સૌ કોઈ કરે, પણ આવું પરમાર્થી કાર્ય કરવું એ તો કોઈ સંત વિરલા કરી શકે છે, બીજા કોઈ કરી શકતા નથી. આ મનુષ્ય અવતાર આપણને શું કરવા માટે મળ્યો છે અને શું કરી રહ્યા છો? આ મનુષ્ય અવતાર આપણને પરમાત્માનું ભજન કરવા માટે મળ્યો છે, કોઈ હું મારાના દાવા વધવા માટે નથી મળ્યો કે ઈર્ષા દેખાઈ કરવા માટે નથી મળ્યો. ફક્ત ને ફક્ત પરમાત્માનું ભજન કરવા માટે આ અવતાર મળ્યો છે. ચાર કોણીના જીવો બતાવ્યા છે, એમાં મનુષ્ય કોણી ઉત્તમ બતાવી છે, કારણ કે મનુષ્ય યોની સિવાય પરમાત્માનું ભજન થઈ શકે એવું નથી. માટે સદગુરુના ચરણે જઈ પહેલા તો મનુષ્ય થવાની જરૂર છે કે હું કોણ છું, મારો ધર્મ શું છે, હું શું કરવા આવ્યો છું અને હું શું કરી રહ્યો છું. આખું જગત સંપત્તિના સુખમાં મોય છે, ગાડી વાડી બંગલા આ તો બધું અહીંયા પડ્યું રહેવાનું. ક્યાં લેકે આયા બંદા, ક્યાં લેકે જાયેગા. જે દિવસે આપણે આયા ને ત્યારે પણ કોઈ લઈને આયા નતા, અને જ્યારે જાશું ને ત્યારે પણ કોઈ લઈ જવાના નથી. માટે સદગુરુના ચરણે જઈ અને સત્ય વસ્તુ જાણવાની જરૂર છે કે જાગ જાગ જીવડા, તારા માથે કાળના નગારા વાગે છે. બાળા પણ જાશે, જવાની પણ જાશે અને બુઢાપણમાં બે હાલ થશે. અન સમય તમારું કોઈ સગું નહીં થાય. માટે આવા સદગુરુના ચરણે જઈ અને સત્ય વસ્તુ જાણવાની જરૂર છે કે સામે કરે તું બડે મે વાતો, હજી તને કેમ નથી સમજાતું. સાચું સમજવું હોય તો સંતના ચરણમાં જાતું, બોધી લે ભક્તિનું ભાતું, અલ્યા બોલી લે તારું ખરું ખાતું. 10 પિંકાને ગુરુ કાંજીરામ મળ્યા એટલે કીધા ઘણું નથી રહેવાતું. મને તો આવા સમૃદ્ધ સદગુરુ મહારાજ મળી ગયા છે એટલે આ સત્સંગની વાત તમારી આગળ કરું છું. અમારું જીવન તો ધન્ય બની ગયું છે, અને તમારું જીવન ધન્ય બનાવવું હોય તો આવા સંતના ચરણે જજો, તો તમારું જીવન પણ ધન્ય બની જશે. પણ આખું જગત અંધશ્રદ્ધામાં વેટાઈ ગયું છે, પથરાના ભગવાનને દેવ માની બેઠું છે. પથ્થરની મૂર્તિ આગળ માગણી કરે, હે ભગવાન મને કોક આપ, પેલું કે તારું બેસાડેલું બેઠું, મૂર્ખ તારી એક મૂડી કે બે, બધું કરનાર આપે છો. પથ્થરની મૂર્તિ લાવનાર પણ આપે, મંદિર વધનારે આપે, એમાં દીવો અગરબત્તી નારિયેળ ચડાવનારે આપે, બધું કર્યું છે તમે, અને તમે એના પાસે માગણી કરો છો. કોઈ આપે ખરા? કોઈ દિવસ ના આપે.
અને ધૂળમાં બેસાડી નાખ્યા છે. ભારતની સંસ્કૃતિ ઘટી ગઈ છે. માટે જાગો અને ભારતની સંસ્કૃતિ વધારો. તમારા બાળકોને સારું શિક્ષણ આપો, એમને સંસ્કાર આપો. જે ઉંમર ભણવાની અને સારી નોકરી મેળવવાની હોય છે અને એ ઉંમરમાં ભૂવા બનવાનું નથી. માટે જાગો અને અંધશ્રદ્ધા ભૂવા ગોપાળાથી દૂર રહેજો. તમારું ધન ગેરમાર્ગે ના જાય એટલા માટે આવા સંતનો સહારો લઈ અને તમારું જીવન ધન્ય બનાવજો. અને એક વાત કહેવાની છે કે વ્યસન મુક્ત થાજો. બીડી, દારૂ, તમાકુ એનાથી દૂર રહેજો. કારણ કે દારૂ પી અને ફેફસા ખલાસ થાય છે અને નાની નાની ઉંમરમાં અને જતા રહે છે ભાઈ. એટલે વિનંતી કરીને કહું છું યુવાન મિત્રો તથા ભાઈઓ તથા બહેનોને કે વ્યસન મુક્ત થાજો. અવગુણો દૂર થશે તો જ સદ્ગુણ પ્રગટ થશે. બોલો સદ્ગુરુ મહારાજ.